હલો. હાજી જય ગુરુદેવ. હલો. હા, જય ગુરુદેવ. હાજી મારો એક પ્રશ્ન છે. હા. તમે સોહમ શબ્દના બહુ ગુણગાન ગાવશો, હા, તો સોહમ શબ્દ આવ્યો ક્યાંથી છે? બરાબર. સોહમ શબ્દના બહુ ગુણગાન ગાવ છો, તો સોહમ શબ્દ આવ્યો ક્યાંથી છે એમ? હા હા, ક્યાંથી આવ્યો એમ? સરસ. સોહમ એ એક એવો શબ્દ છે જેના જરીએ મુક્તિ મોક્ષના દ્વાર સુધી આપણે પહોંચી શકીએ છીએ. બરાબર. મુક્તિનો અર્થ છે યાધિ વ્યાધિ સાંસારિક તમામ પ્રકારની જે કાંઈ બાબતો છે, જેમ કે કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આ બધામાંથી છુટકારો મળે એને મુક્તિ કહેવાય. એટલે આ છુટકારો બધામાંથી મળે પછી જ તમે મોક્ષ સુધી પહોંચી શકો છો. તો છુટકારાનો અર્થ એવો ન સમજી લેતા કે આ બધું છોડીને ભાગી જવું. છુટકારાનો અર્થ છે કે આ બધો સંસાર ટોટલ વસ્તુ મારી અંદર હોવા છતાં હું તેનાથી પર છું, અને તેનાથી પર હોવા છતાં તેને ચલાવનારો હું જ છું. જેવી રીતે કમળનું ફૂલ પાણીમાં કીચડમાં હોવા છતાં તે કીચડથી પાણીથી પર હોય છે, એવી જ રીતના સંસારમાં રહેવા છતાં સંસારથી પર એ રીતે રહેવાનું છે. બાકી ઘર બહાર પરિવાર ધંધો વ્યવસાય ટોટલ સાથે રહેવાનું, વ્યવહાર છોડવાનું કાંઈ નથી. તો સોહમ જે સાધના છે તે હિન્દુ સનાતન સંસ્કૃતિ ધર્મના બધા ગ્રંથોની અંદર આ સોહમ શબ્દ વિશે ખૂબ જ ભાર મૂક્યો છે. અને એ સોહમ શબ્દ દ્વારા જ અનેક સંતો જતી સતી તપસ્વી યોગી મુનિ ઋષિઓ એ બધા મુક્તિ અને મોક્ષને પ્રાપ્ત થઈ ગયા છે. કારણ કે સોહમ જે શબ્દ છે એની અંદર ચારે ચારનું મિલન છે: શરીર, મન, આત્મા અને પરમાત્મા. કારણ કે શરીરને ચલાવનારું મન, મનને ચલાવનારો આત્મા અને આત્માને ચલાવનારો પરમાત્મા. આમ સોહમ શબ્દમાં ચારે ચાર છે. બરાબર. સોનો અર્થ તો પરમાત્મા થાય ને હમનો અર્થ હું થાય. તો આનો અર્થ એ થાય છે કે હે પરમાત્મા, જે તમે છો તે જ હું છું, અને હું છું એ જ તમે છો. તમારામાં અને મારામાં કોઈ ફરક નથી. આપણે આત્માના સ્થાન એની અવસ્થાને પ્રાપ્ત કરીએ છીએ એટલે પરમાત્મા તુરંત પ્રગટ થઈ જાય છે. તો આ સોહમ શબ્દ એક એવો શબ્દ છે કે જેના ગુણગાનો વિશ્વભરના લોકોએ ગાયા છે. જે સમજણા છે ને એને. અને એને ઝપ્પો નથી પડતો, એ આપમેળે ચાલી રહ્યો છે. માત્ર શાંત ચિત્તે બેસી અને તેને સાંભળવાનો પ્રયત્ન કરવો પડે. તો સાંભળે કોણ?
હે ચેતન મન સ્થિર થઈ જાય, મતલબ બહારની દુનિયા દેખાતી બંધ થઈ જાય. બહારનો પટ તમે બંધ કરો એટલે અંદરનો પટ ખુલે. તો બહારનો પટ બંધ થયો એટલે ચેતન મન સ્થિર થઈ ગયું, એટલે અવચેતન મન આંતરિક કલ્પનાઓ શરૂ થઈ ગઈ. પછી અવચેતન મન દ્વારા તમે એ સાંભળી શકો છો. કારણ કે અવચેતન મન કહો કે ચિત્ત કહો, ઘણીવાર હું કહું છું કે ચિત્તમાંથી મન, મનમાંથી બુદ્ધિ, બુદ્ધિમાંથી અહંકાર. તો સરવાળે આ મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર એક જ વસ્તુ છે, બરાબર. અને ચિત્ત જે છે તે એકદમ આત્માથી નજીક છે અને તેની જ શક્તિ છે, આત્મ શક્તિ જ છે. એટલે એકદમ નજીક છે. એટલે ચિત્ત દ્વારા તમે એને સાંભળી શકો છો, અથવા અવચેતન મન કહો કે ચિત્ત, એના દ્વારા જ તમે એને સાંભળી શકો છો. પણ એ બોલી ન શકે, કારણ કે ચિત્ત છે, અવચેતન મન છે, એ માત્ર સંકલ્પો અને વિકલ્પો થાય. બોલવા માટે શરીર, ચેતન મન, હોઠકંઠ બધાનો સહારો લેવો પડે. તો ચેતન મન ત્યાં સુધી નથી પહોંચી શકતું, પણ અવચેતન મન મતલબ ચિત્ત ત્યાં પહોંચી શકે છે, બરાબર. એટલા માટે ઘણા સંતોએ શબ્દ પણ વાપર્યો હશે કે શબ્દ ગુરુ ચિત્ત ચેલા. શબ્દ ગુરુ કીધો છે ને ચિત્તને ચેલો પણ કીધો છે. એટલે આ એક ચિત્તનો ઈશારો સુરતા તરફ પણ થઈ રહ્યો છે. પણ કયું ચિત્ત? નિર્મળ ચિત્ત, મલિન ચિત્ત નહીં. કારણ કે હું ઘણીવાર કહું છું કે ચિત્તમાં વિષયો અને વિષયોમાં ચિત્ત. તો ચિત્તની અંદરથી તમામ વિષયો જ્યારે બાદ થઈ જાય, નીકળી જાય, મતલબ મન, બુદ્ધિ અને અહંકાર ચિત્તમાં વિલીન થઈ જાય, લય થઈ જાય અને ચિત્ત શાંત થઈ જાય, ત્યારે ચિત્ત એને સાંભળી શકે છે. પછી એ ચિત્ત ધીરે ધીરે એ શબ્દલીન બની જાય છે, શબ્દ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. સોહમ શબ્દના ગુણગાન બધા સંતોએ ગાયા છે, બરાબર. સોહમ શબ્દમાં આત્મા અને પરમાત્મા એ બંનેનું મિલન છે. કેટલાય ઓડિયોમાં બોલ્યો છું. અને સોહમ શબ્દના ગુણગાન શાંતિ કુંજ હરિદ્વાર રામ શર્મા આચાર્ય બાપુએ ખૂબ જ એને મહત્ત્વ આપ્યું છે. ખૂબ જ એને ગુણગાન એના ગાયા છે. કારણ કે રામ શર્મા આચાર્ય બાપુ શાંતિ કુંજ હરિદ્વાર એ પૂર્ણ સંત હતા. એટલે ગાયત્રી પરિવારની અંદર સોહમ સાધના સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. અને એવું નથી માત્ર ખાલી ગાયત્રી પરિવારમાં, તમામ ઋષિ મુનિઓ, સાધુ, સંત, દેવી દેવતાઓ આ સોહમના ધ્યાનમાં લીન રહે છે. કારણ કે આ સોહમ જે શબ્દ છે ને એને જપવો નથી પડતો. અજપ્પા આપમેળે ચાલી રહ્યો શ્વાસોશ્વાસની ક્રિયામાં. જપવાનું છે જ નહીં, આપમેળે ઓલરેડી ચાલી જ રહ્યો છે. હું ઘણી વાર કહું છું ને કે બાળક જન્મે ને તુરંત તેની સાથે જ આવે છે. સોહમ શબ્દ એની શું મિત્રો હવે વાત કરવું મારે, બરાબર. કારણ કે જે સોહમ શબ્દ છે, હંસ યોગ પણ ગાયત્રી પરિવારમાં કહેવામાં આવે છે. પ્રાકૃતિક સ્વભાવમાં આત્મા કોઈ પણ પ્રયત્નો કર્યા વિના શ્વાસ લેતી અને બહાર કાઢવાની સાથે સોહમનો
જાપ ચાલ્યા કરે છે. આ સંખ્યા 24 કલાકમાં લગભગ 21,600 થઈ જાય છે. જે માતા ગંગા સતી પણ આ જ વાત કરી છે. નોટ કરવા જેવું છો મિત્રો આ વસ્તુ. અને ગોરખ સંહિતા અનુસાર આ પ્રાણની જે ધ્વનિ ઉઠે છે પ્રાણમાંથી, હકારના અવાજ સાથે બહાર આવે છે અને સકારના અવાજ સાથે અંદર જાય છે. બહુ નોટ કરવા જેવી વાત છે મિત્રો. તો આમાં કહેવાનો અર્થ મારો એ થાય છે કે હકાર અને સકાર એ જ સોહમ છે. બરાબર. હવે સોહમ ધ્યાન એ ગાયત્રીનું યોગ ધ્યાન છે. અને મિત્રો, માતા ગાયત્રીની આખી છબીની મેં હાથ, 5 મસ્તક, હંસ અને તળાવ, સરોવર, લાલ વસ્ત્રો, બધું એનું કમ્પ્લીટ મેં વ્યાખ્યા પણ કરીને તમે લગભગ જો સાંભળ્યું કે ન એ પણ મેં કરી ચૂક્યો છો. તમે સાંભળ્યું કે ન સાંભળ્યું ઓડિયોમાં, બરાબર. તો આનો અર્થ જ એ છે સોહમમાં આત્મા અને પરમાત્માનું મિલન છે. બરાબર. સોહમ સાધનાને અજપ્પા જપ અથવા પ્રાણ ગાયત્રી પણ કહેવામાં આવે છે. આ કદાચ તમે જો સાંભળ્યું હોય તો. કારણ કે આ મિત્રો, સોહમ શબ્દની શું હું વાત કરું, કારણ કે જે વ્યક્તિ એ લાઈને ચાલ્યા હોય ને એને જ ખબર હોય. સોહમને જ સદજ્ઞાન, તત્વજ્ઞાન, બ્રહ્મજ્ઞાન કહેવામાં આવ્યું છે. આમાં આત્માને તેની વાસ્તવિક સ્થિતિ સમજવાનો, તેનો અનુભવ કરવાનો સંકેત છે. હું તે જ પરમાત્મા છું અને પરમાત્મા એ જ હું છું. એનામાં મારામાં કોઈ ફરક નથી. સોહમ શબ્દના અનેક નામો પાડ્યા છે લોકોએ, જેમ કે તત્વમસી, અયમાત્મા, બ્રહ્મ, શિવોહમ, સચ્ચિદાનંદોહમ, શુદ્ધોસી, બુદ્ધોસી, નિરંજનોસી. ઘણા નામો છે, એક નથી. સોહમ શબ્દને જાણવા માટે સોહમ સાધનાના ઉચ્ચ કક્ષાના, ઉચ્ચ કોટીના જે સંત હોય તેમની પાસેથી ઉપદેશ લઈ અને ચાલવું જોઈએ મિત્રો. ઘણીવાર તમને કીધું છે કે ઉપલેટા પાસે ગધાથડી, ગાયત્રી શક્તિપીઠ અને શાંતિકુંજ હરિદ્વાર. બરાબર. તો હવે સોહમ એ લાઈનમાં સ્ટેપ બાય સ્ટેપ તમે ચાલો તો જ ખ્યાલ આવે. ઘણા માત્ર સોહમની વ્યાખ્યા કરે છે, વાતો કરે છે. તો વાતો બહાર થઈ, વાતોથી કાંઈ ન થાય. વાત કરવી અને અનુભવમાં લેવું એમાં બહુ ઘણું જ ફરક છે મિત્રો. વાતો તો દુનિયા અનેક કરે છે, કથણી બકણી, એનાથી શું થાય? પણ અનુભવમાં કેટલું આવ્યું છે, શું એને સિદ્ધ કર્યો છે સોહમ શબ્દને, શું સોહમ સ્વરૂપે થઈ ગયા છે, તો જે સોહમ સ્વરૂપ બની જાય છે. તો હું ઘણા ઓડિયોમાં બોલ્યો છું કે પછી તેનો કોઈ મિત્રય નથી, કોઈ શત્રુય નથી. તમામ વસ્તુ ત્યાં ખલાસ થઈ જાય છે. આ હું અનેક ઓડિયોમાં બોલ્યો છું. પરંતુ જે વ્યક્તિ
આ સોહમ લાઈન, સોહમ સાધના, શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર જે અજપ્પામાં મનનો લય નથી કરતા, મનને સ્થિર નથી કરતા, એવા લોકો સોહમને ઉતારી પાડવાનો પ્રયત્ન કરતા હોય છે. જેમ કે ઘણા ધ્યાન ધરાવતા હોય ને એવા લોકો આ સોહમ શબ્દને ઉતારી પાડતા હોય છે. અન્ય જે સનાતનના વિરોધી હોય એ પણ આ સોહમને ઉતારી પાડવાનો પ્રયત્ન કરતા હોય છે. તો એનાથી કંઈ સોહમ શબ્દને કંઈ ફરક ન પડે કે એની જે સાધના કરો એને કાંઈ છોડી ન દઈએ. નથી ઘણી વાર કહેતો કે જળજળી મારા ગુરુએ જડી અપરંપાર ઉખાડી, કોઈથી ઉખડે નહીં ભલે લાખો માથે લુવાર. તો ઉખાડવાવાળા આ બધા જે છે ને મતાંતરો લઈને અલગ અલગ વાળા ઊભા કરીને જે બેઠા છે, કેટલાય ઓડિયોમાં બોલું છું કે ઘેટા બકરાના ટોળા ભેગા કરીને એક મોટો વાળો બનાવીને બેસી જાય અને પછી એ ઘેટા બકરાને હર કરે એટલે લાઈન થઈ જતા હોય છે. બધું એવું હોય છે, ગાડરિયો પ્રવાહ, વિશેષમાં કાંઈ નથી. એટલે એનું શું છે કે એના ગુરુએ જે એને ઘૂંટડા પીવરાવ્યા હોય એટલું જ બોલે. જો જૈસી સંગતિ કરે વો વૈસા ફલ પાય. જેની સંગતમાં તમે આવો છો એના રંગે તમે રંગાઈ જાઓ છો. જેમ આપણે એકવાર ભમરી અને ઈયળની વાત કરી હતી, એમ કે ઈયળ ભમરીની સંગતમાં આવી તો ભમરી સ્વરૂપ બની ગઈ. તો હવે તમારી સંગત કેવી છે એના ઉપર બધું આધારિત છે. હું ઘણી વાર નથી કહેતો કે ભાઈ કૂવામાં હોય અવેડામાં આવે, કૂવામાં લાલ હોય તો અવેડામાં લાલ, કૂવામાં સફેદ હોય તો અવેડામાં સફેદ. તો કૂવો ગુરુ સમજો ને અવેડો શિષ્ય સમજો. એટલે જે ગુરુએ એને બતાવ્યું હોય એટલું જ એ પકડીને બેસી જતા હોય છે, પણ એની પાસે વિવેક હોતો નથી કે અમને આ સાચું બતાવવામાં આવ્યું છે, ખોટું બતાવવામાં આવ્યું છે. એ તો એ જાણતા નથી. હું ઘણી વાર નથી કહેતો કે માનો મત જાણો, જોવો જાણો ને પછી એને માનો. તો અત્યારે કોઈ જોતું નથી, જાણતા નથી, ડાયરેક્ટ માની લે. જે પૂછડા પકડાવ્યા એ પકડીને થઈ ગયા દોડતા, જીવન થઈ જાય બરબાદ. તો બધું આ જ પ્રમાણે નથી કીધું. હું ઘણી વાર કહું દુનિયામાં હાલે છે ડીંડવાણું, સાચું કારણ ન સમજાણું. એમ બધા ડીંડવાણા ફસાણા. કારણ જેને સમજાઈ જાય છે ને એ આ ડીંડવાણામાં જ નીકળી જાય છે. આ જગતમાં બધું તું હાલી રહ્યું છે. ધર્મના નામે જાજા ભાગે ધંધા જ થઈ રહ્યા, બીજું કાંઈ છે નહીં. નકર સાચા સંત પાસે હું કહું છું કેટલી વાર રહેવા ઝૂંપડું નથી હોતું. દાસી જીવન સાહેબને ભીમ સાહેબનો દાખલો આપું છું કે એની વચ્ચે કાંઈ માયા માયા આવતી જ નથી. કારણ કે કાયા જ માયા છે. કાયમ હોય ત્યાં સુધી માયામ છે, પણ કાયાથી બહાર થવું તો માયાથી બહાર થયા તો દેહથી વિદેહ થવાની આ વાત છે. પણ અત્યારે ચલો જે કહે છે ઠીક છે ભાઈ, જૈસી કરની વૈસી ભરની. જે જેવું કર્મ કરે એને ભરવું પડે, બરાબર છે, ભરવું પડે જ તો ચોક્કસ વાત છે. પણ સત્યનો માર્ગ એક એવો છે, હું ઘણી વાર બોલું છું, 2 વર્ષથી ઘણા ઓડિયોમાં હું બોલતો આવું છું કે સત્ય એ જ ધર્મ, ટોટલ રીતે સત્ય, આંતરિક બાહેર. બાયણે પણ ટોટલ રીતે સત્યનો સ્વીકાર કરો અને આંતરિક પણ સત્યનો સ્વીકાર કરો. અસત્યને તમે બાદ કરો અને બાહિર પણ સત્કર્મ કરો ઓર ચૂપ રહો, ચાહે છાંવ મિલે યા ધૂપ મિલે. એ હું ઘણા વાર બોલું છું. એનો અર્થ જ એ છે કે ભાઈ સત્ય કર્મ તમે કરો. દાન, પુણ્ય, ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, ચકલાને ચણ, માછલાને લોટ, ગાયોને નિરણ, અનાથોના નાથ બનો, ગરીબોની સહાય કરો, નિવસ્ત્રને વસ્ત્ર આપો, વિના ચંપલ હોય એને ચંપલ આપો. તો આ બધું બાહિર તમે જે કાંઈ સત્કર્મ કરતા જતા હોય અને કરતાપણાનો ભાવને હટાવી દેવાનો. મારું કર્તવ્યનું હું પાલન કરું છું, મારો ધર્મનું હું પાલન કરું છું, મારી ફરજમાં આવે છે. અને સત્કર્મ કરી અને જગતને બતાવવાની કાંઈ જરૂર નથી. અત્યાર શું લોકો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને એવો ખોટો આડંબર રચી પોતાને
કેમ સર્વશ્રેષ્ઠ સિદ્ધ કરી દઉં, આમાં વધારે રચ્યા પચ્યા રહેતા હોય, આમાં વધારે લાગ્યા રહેતા હોય છે, બરાબર. તો આમાં શું હોય મિત્રો, હવે કે જગતમાં સમજણાય છે અને અસમજણાય છે. બિચારા અસમજણા ફસાઈ જાય, અને સમજણા હોય એને ફસાવવા માટે નથી કહેતો હું ઘણી વાર કે 52 અક્ષરી શબ્દોની ઝાડ પાથરીને મુક્તિ મોક્ષના દાણા નાખીને ભોળા ફસાવી લેવાનું, ચતુરે ફસાઈ જાય. એટલે આવું છે બધું. હવે તમે કીધું કે સોહમ શબ્દ આવ્યો છે ક્યાંથી, બરાબર. તો સોહમ શબ્દ એ આવ્યો છે ઓમકારમાંથી. ઓમકાર, અનાદિ ઓમકાર, જેને હું ઘણી વાર કહું છું. અનાદિ સોહમ પણ હું એને કહું છું. હે, પરમાત્મ રૂપી રામ પણ હું એને જ કહું છું. તો એ અનાદિ ઓમકારમાંથી પ્રગટ થયો સોહમકાર. અનાદિ ઓમકાર એ પરમાત્મા છે અને સોહમકાર એ આત્મા છે. છતાં પણ બે એક જ છે. પિતા અને પુત્ર એક જ કહેવાય મિત્રો, બરાબર. ખાલી એના રૂપ અલગ છે, બાયણે જેમ આપણે જોઈએ છીએ. તો આના તો કોઈને બેમાંથી એક એના રૂપય પણ નથી, કારણ કે પરમાત્મા અવિનાશી છે એટલે આત્મા પણ અવિનાશી છે. અને એક ઓડિયોમાં હું બોલેલો પણ છું કે ઓમકાર, એમાં ઉપર શૂન્ય એ 8મું પરમ શૂન્ય છે, નીચે બીજ શક્તિ એ સોહમ શક્તિ છે, એ સોહમ સુરતા છે. સુરતા નારીવાચક શબ્દ છે એટલે બીજ પણ નારીવાચક કહેવાય. અને નીચે તગણો છે, 3 લોક છે. 3 લોકથી ઉપર એ સુરતારૂપી શક્તિ છે, બીજરૂપી આત્મા છે, ને એની ઉપર પરમ શૂન્ય 8મું એ પરમાત્મા છે. ઓમકારની મેં વ્યાખ્યા પણ કરેલી છે. હવે તમે સોહમ તમારા પુસ્તકમાં લખો, SOHAM, SOHAM તમે લખો, બરાબર. એટલે S + O એટલે 100 પછી હમ. અથવા તમે ગુજરાતીમાં લખો કે હિન્દીમાં લખો, સોહમ. હવે તમે સોહમ લખ્યું, હવે એમાંથી સની ઉપર એક માત્રા છે ને કાનો છે, વચ્ચે અ છે ને છેલ્લે મો છે. તો માત્રા અને કાનાને રહેવા દો, માત્ર સને એમાંથી કાઢી નાખો અને વચ્ચેથી હને કાઢી નાખો. શું રહ્યું? ઓમ રહ્યું ને, ઓમ. તો સોહમની અંદર જ ઓમ રૂપી પરમાત્મા છુપાયેલો છે. આ એનું પ્રમાણ છે. સોહમની અંદર જ ઓમ રૂપી પરમાત્મા છુપાયેલો છે. થઈ ગયું ને ક્લિયર? હે, સ અને હ કાઢી નાખો એટલે ઓમ થઈ ગયું કે નહીં? સ હટાવી દીધો એટલે માથે એક માત્રા અને એક કાનો, એને ઓ સમજો. જેમ કે S + O, એસ કાઢી નાખો સ ને એટલે ઓ રહ્યો, પછી હને કાઢી નાખો અને મ રહ્યો. એમ સોહમ શબ્દની અંદર જ આ ઓમ રૂપી પરમાત્મા સમાયેલો છે. સો એટલે પરમાત્મા, હમ એટલે હું. જે હું છો એ તમે છો ને તમે છો એ હું છો. ઓમ એટલે ઓ એટલે પરમાત્મા ને હમ એટલે હું. જે હું છો એ તમે છો, તમે છો એ જ હું છો. સરવાળે બે એક જ છે. એક જ સિક્કાના બે પાસા છે.
એક સિક્કો તમે જોવો રૂપિયાનો, 2 રૂપિયાનો કે 5 રૂપિયાનો, એમાં એક બાજુ સિંહની છાપ હશે ને એક બાજુ લખેલું હશે, બરાબર? છાપ એક બાજુ સિંહની ને એક બાજુ નંબરની છાપ. તો સરવાળે એક જ સિક્કાના 2 પાસા છે. તો આવી જ રીતના ઓમકાર રૂપી પરમાત્મામાંથી, જેને હું અનાદિ ઓમકાર શબ્દ કહું છું, એમાંથી જ આ સોહમ શબ્દ પ્રગટ થયો છે. ઓમકારમાંથી સોહમ આવ્યો છે. આ તમારા પ્રશ્નનો જવાબ છે. કારણ કે આત્મામાંથી જ પરમાત્મા આવ્યો છે અને પરમાત્મામાંથી આત્મા છે. 2 સરવાળે 1 છે ને, પણ મૂળ મુદ્દો જે છે એ શરૂઆતમાં આત્મામાંથી તમે પરમાત્મામાં જાઓ, પરમાત્મામાંથી આત્મામાં જાઓ. જેમ કે આત્મામાંથી પરમાત્મા પ્રગટ થયો, આવ્યો, બરાબર? એટલે પ્રગટ થયો, આત્મામાંથી જ આવ્યો ને પરમાત્મા. કારણ કે તમારા આત્મા તત્વને તમે જાણી લીધું, સોહમ સ્વરૂપ થયું એટલે પરમાત્મા આવી ગયા. હવે પરમાત્મામાંથી આત્મા આવ્યો, ઉલટા સુલટું થઈ ગયું. એટલા માટે આત્મ સો પરમાત્મ, આત્માને જાણ્યો એટલે પરમાત્માને તમે જાણી લીધો. ઘણી વાર એ કહું છું, કેટલા ઓડિયો બોલ્યો છું કે ભાઈ સર્વપ્રથમ એક જ પરમાત્મા હતા, પરમાત્મામાંથી આત્મા પ્રગટ થયો અને આત્મામાંથી મન પ્રગટ થયું અને પછી માયા અને 3 ગુણ ને 5 તત્વ અને 25 પ્રકૃતિ, આવું બધું સ્ટેપ બાય સ્ટેપ બન્યું છે. નથી કહેતો કે ભાઈ પરમાત્મામાંથી જ આત્મા પ્રગટ થયો છે? આ ગીતામાં જ છે જ ને, ઊંધા જ પીપળાના ઝાડનું વિશ્લેષણ. તો પછી આમ જ છે. એટલે ઓમકારની અંદરથી જ આ સોહમકાર આવ્યો છે. અને સોહમકારની અંદરથી જ પરમાત્મા આવે, મતલબ પરમાત્મામાંથી જ આત્મા આવ્યો છે. હવે આત્મામાંથી જ પરમાત્મા આવે ને, કારણ કે તમે ઉલટા સુલટું કરો તો આત્મામાંથી પરમાત્મા આવ્યો છે અને પરમાત્મામાંથી આત્મા આવ્યો છે. તો પહેલાં શરૂઆત કોણ હતું? પરમાત્મા. હવે પરમાત્મામાંથી આત્મા આવ્યો, પ્રગટ થયો, પછી આત્માએ દુનિયા બનાવી, બરાબર? એટલે પરમાત્મામાંથી નીચે આત્મા માયામાં ફસાઈ ગયો, 3 ગુણ ને મન ને માયા ને આ બધું XYZ પ્રગટ કરીને. પણ ઉલટી એ આત્મા જો ઉલટો થઈ જાય, પરમાત્મા તરફ જોવાનું ચાલુ કરે, તો આ દુનિયા એનાથી છૂટી જાય. તો આવી જ રીતના પરમાત્મામાંથી આત્મા આવ્યો એટલે સરવાળે પરમાત્મા શ્રેષ્ઠ કહેવાય. પરમાત્મામાંથી જ આત્મા આવ્યો છે અને આત્મામાંથી પરમાત્મા આવ્યો. 2 ઉલટા સુલટું થઈ ગયું ને, કારણ કે તમે આત્માને જાણો તો જ પરમાત્મા આવે ને, અને પરમાત્મામાંથી આત્મા આવ્યો એટલે 2 એક જ થઈ ગયું કે નહીં? સોહમ કે ઓહમ, એ સરવાળે 2 એક જ થાય. ઓહમ કયો કે સોહમ કયો. તો હવે તમે પરમાત્મા જે છે, હું ઘણીવાર કહું છું કે એ સર્વવ્યાપક છે. જલમાં, થલમાં, અણુ અણુમાં, કણકણમાં, સ્થાવર જંગમ બધે પરમાત્મા વ્યાપ છે. પણ આત્મા બધે વ્યાપ્ત નથી. આત્મા ખાલી ચેતન શરીરોમાં છે. ઝાડ ને પેડ ને પૌધાન, કીડીથી ગુંજર સુધી, એમાં બધાની અંદર આત્મા છે. તો બધાના શરીરોમાં આત્મા છે, પણ પરમાત્મા સર્વવ્યાપક છે. આત્મા વ્યાપક છે શરીરમાં, પરમાત્મા સર્વવ્યાપક છે. પરમાત્મા ઘરે કણે ખાલી નથી. પણ એ લેવલ પર જ્યારે પહોંચીએ ત્યારે ખબર પડે. કારણ કે આત્માના લેવલને તમે જાણી લ્યો, આત્માના લેવલ સુધી પહોંચી જાઓ, આત્મ અવસ્થામાં તમે આવી જાઓ, આત્મ સ્થાનમાં તમે આવી જાઓ, ત્યારે જ ખબર પડે ખરેખર પરમાત્મા બધી જગ્યાએ છે. એમ નકર ખબર ન પડે. હું ઘણી વાર નથી કહેતો કે આ પૃથ્વી આવી ક્યાંથી? તો કે જળમાંથી. જળ આવ્યું ક્યાંથી? અગ્નિમાંથી. તો અગ્નિ આવ્યું ક્યાંથી? વાયુમાંથી. વાયુ આવ્યું ક્યાંથી? આકાશમાંથી. તો આકાશ આવ્યો ક્યાંથી? આત્મામાંથી. તો આત્મા આવ્યો ક્યાંથી? કે ભાઈ પરમાત્મામાંથી. એટલે સરવાળે બધું એકાબીજા સાથે જોઈન્ટ છે. પણ જ્યાં દ્વૈત ભાવ છે એને જળ ચેતન દેખાય, પણ જ્યાં અદ્વૈત ભાવ થઈ ગયો
અને જળ ચેતન ન દેખાય. અદ્વૈત એટલે એક જ, અદ્વૈત એટલે ડબલ, બે પાસે, જળ અને ચેતન. પણ અદ્વૈત ભાવમાં કાંઈ નથી. એમ સોહમ શબ્દ જે છે તે અદ્વૈત છે. કારણ કે સો અને હમ, આત્મા અને પરમાત્મા, એટલે એ સોહમ શબ્દ અદ્વૈત ભાવ પ્રગટ કરે છે કે ભાઈ આત્મામાં અને પરમાત્મામાં કાંઈ ફરક નથી એમ. બરાબર? તો આ સોહમ શબ્દ વિશે આજે મેં તમને ઘણું બધું સમજાવ્યું. બરાબર? હું કોણ સમજાવનારો ભાઈ? મને જેવું કાંઈ આવડે છે એવું બોલું છું. હું તો ઘણી વાર કહું છું ગાંડો છું, હું કાંઈ નથી, મને કાંઈ ખબર જ નથી પડતી, પાગલ છું. બરાબર? હલો, સમજાઈ ગયું ને? હાજી સમજાઈ ગયું, એકદમ ક્લીન ચોખ્ખું સમજાઈ ગયું. બરાબર. આ જે તમે આજે ખુલાસો કર્યો છે ને, હા. એકદમ સચોટ ખુલાસો કર્યો છે સાહેબ. અરે ભાઈ, હું જે ખુલાસા કરું છું એવું નથી, બધા સંતો ખુલાસા કરતા જ હોય, બાકી હું તો કાંઈ નથી. અને આ જે ખુલાસો કર્યો છે ને બહુ સરસ કર્યો છે એમ. સારું, એ તો તમે સ્વયં એક સારા વિચારો ધરાવો છો એટલે તમને ખુલાસા મારા સારા લાગતા હોય, બાકી હું તો ગાંડો છું. તો બોલો હવે, સત્ય સનાતન ધર્મની જય જય. જય સત્ય સનાતન ધર્મની જય.